રાધે રાધે, જય સિયારામ. આપણે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનંદાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. આચાર્ય ચરણ રામાનંદાચાર્યના ચરિત્રમાં આપણે જોયું કે એક છોકરી માધવી કરીને એની હારે લગ્નની વાત ચાલતી હતી. અંતે એ માધવી એની શિષ્ય બની જાય છે અને સાક્ષાત રામ એને દીક્ષા આપે છે અને એ માધવી પ્રાણ છોડી દે છે. કથા એવી છે કે માધવી હારે સગાઈની વાત ચાલતી હતી રામાનંદાચાર્યજીની. તો માધવીને ભગવાન રામ સ્વપ્નમાં કહે છે કે તું એને ગુરુ બનાવી લે, પતિ નહીં, ગુરુ બનાવ. તો કે ઠીક છે. બીજે દિવસે ગુરુ બનાવવા ગઈ એટલે રામાનુજાચાર્યજીએ શંખ ધ્વનિ કહી દી. શંખ ધ્વનિ કહી દી એટલે આ માધવીને સમાધિ લાગી ગઈ અને ઘણા સમય પછી, થોડા સમય પછી એની સમાધિ છૂટી તો એ બોલી કે મને તો સાક્ષાત ભગવાનના દર્શન થયા અને ભગવાને સાક્ષાત મને દીક્ષા આપી. હવે હું ભગવાનના ધામ જાઉં છું કે હવે હું પૃથ્વી ઉપર રહી શકું એમ નથી, હું તો ભગવાનના ધામમાં જાઉં છું એમ કહી અને એના બ્રહ્મરંધ્રમાંથી પ્રાણ નીકળી ગયા માધવીના. બ્રહ્મરંધ્રમાંથી માધવીના પ્રાણ નીકળી ગયા અને માધવી ભગવાનના ધામમાં પહોંચી ગઈ. કહેવાનો ભાવ શું છે કે રામાનંદાચાર્યને લગ્ન કરવાની ઈચ્છા નહોતી તો ભગવાને આકાશવાણી કરીને છોકરીને ધામમાં બોલાવીને પણ એની લાજ રાખી. માણસ જો સાચી નિષ્ઠાથી જીવન જીવે ને તો સહાયતા ભગવાન કરે છે. બિલકુલ. કૃષ્ણમ સદા સહાયતે એવો કઈક શ્લોક આવે છે કે કૃષ્ણ સદાય ભક્તોના સહાયક છે. આ તો ઘણા લોકો ફરિયાદ કરતા હોય અમારા સંસારમાં નહોતું પડ્યું તો એ પડાઈ ગયું, આમ થઈ ગયું, ઓલું. હજી આપણી વ્યાકુળતા જ નહોતી, ભગવાન જવા જ ન દે. બિલકુલ. વ્યાકુળતા હોય તો ભગવાન એમ જ જવા જ ન દે, ગમે એમ કરીને બચાવી લે તમને. આવી વસ્તુ છે. પણ ભગવાનને દોષ દેવાથી કાંઈ મળવાનું નથી. પછી જે પરિસ્થિતિ આવી ગઈ આપણી સામે એમાં ને એમાં ભજન ચાલુ કરી દેવું જોઈએ. પરિસ્થિતિને દોષ દેવાથી કંઈ વળતું નથી. આવી વસ્તુ છે. તો રામાનંદાચાર્યજી દ્વારા માધવી નામની છોકરીનું કલ્યાણ થયું. ઈ સમાચાર આખી કાશીપુરીની અંદર ક્ષણભરમાં વ્યાપ્ત થઈ ગયા. એક ક્ષણમાં તો આખી કાશીને ખબર પડી ગઈ કે રામાનંદાચાર્યએ માધવી નામની છોકરીની સદગતિ કરાવી દીધી. એટલે અસંખ્ય નર નારી દીક્ષા લેવા માટે આચાર્ય ચરણ રામાનંદાચાર્ય પાસે બધા આવવા માંડ્યા દીક્ષા લેવા માટે કે આપણે આવા મહાપુરુષ પાસે દીક્ષા લેવી છે. જો ભક્તિનો પ્રચાર કરાવો તો ને એટલે ભગવાને આ ચમત્કાર દેખાડ્યો કે જેથી આચાર્યજી વધુ ને વધુ લોકોનું કલ્યાણ કરી શકે. વધુ. અને આમાં એ પણ દેખાય છે કે સાચા ગુરુને ચેલા ગોતવા જવા પડતા નથી. એની ઉપર ભગવાનની કૃપા થઈ જાય ને આપને આપ માણસો આકર્ષિત થઈને એની પાસે પહોંચી જશે. બિલકુલ. અત્યારે ચેલા ગોતવા માટે મોટા ભાગના સંતો શું કરે છે, પોતાના શિષ્યોને પ્રચાર કરવા મોકલે છે. અને પ્રચાર કરીને એમ કે છે કે મારા ચેલા બનાવો, મારી સંખ્યા વધારો, મારા સંપ્રદાયની સંખ્યા વધારો. અત્યારે 90% સાધકો આમાં જ પડ્યા છે. ભાઈ હું તો સત્સંગ કરું છું તો સાચી વાત રજૂ કરવી જોઈએ, બાકી મારે સંસારમાં શું હાલે છે એનાથી મતલબ નથી. પણ મારે મારા સત્સંગ સાંભળે છે અને સાચી દિશા દેખાડવી જોઈએ કે જે લોકો ચેલા ચેલી બનાવવામાં આશ્રમ અને સંપ્રદાય વધારવામાં જ પડ્યા છે ને એને સાવધાન રહેવું જોઈએ. એનાથી અત્યારે ઈ જ કરે છે. અને આચાર્ય ચરણ રામાનંદાચાર્ય જુઓ ક્યાંય જાતા નથી તો પણ સ્વયં લોકો એની પાસે આવી અને એમના શિષ્ય બને છે, ચેલા બને છે. અસંખ્ય નર નારી જા પર રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. જેની ઉપર એક વખત ભગવાનની કૃપા થઈ જાય છે એના ઉપર પછી આખો સંસાર કૃપા કરે છે. ધીરે ધીરે લોકો આકર્ષિત થઈને એની પાસે આવી જશે, એમાં કોઈ શંકા નથી. તો અસંખ્ય નર નારી
દીક્ષા લેવા માટે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્ય પાસે આવવા માંડ્યા. હા અને મજાની વાત એવી હતી કે સ્વયં આચાર્યના માતા પિતા પણ એમ કહેતા હતા કે દીકરા તું અમને દીક્ષા આપી દે. હા સ્વયં માતા પિતાએ. એટલે રામાનંદાચાર્યજી સંકોચમાં પડી ગયા, ધર્મ સંકટમાં પડી ગયા. હા સંકોચ અને ધર્મ સંકટ બેયમાં પડી ગયા. શું કામ? તો કે એને વિચાર્યું કે હવે માતા પિતાને કેમ દીક્ષા દેવી. કારણ કે માતા પિતા તો જન્મતા વેત જ બાળકના ગુરુ છે. હા માતા પિતાને સૌથી પહેલા ગુરુ માનવામાં આવ્યા છે, તો હવે એને કેમ દીક્ષા દેવી? સંકોચમાં પડી ગયા. આ સંકોચથી બચવા માટે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યજી અંતર્ધ્યાન થઈ ગયા, હા અદ્રશ્ય થઈ ગયા. કારણ કે એને માતા પિતાને દીક્ષા દેવાનું પાપ માથે નહોતું લેવું. એટલે દઈ શકે દીક્ષા એવું નથી, તો સાક્ષાત ભગવાન હતા, પણ લોક મર્યાદા દેખાડી કે માતા પિતા તો ગમે એવા હોય તો ગુરુ સ્થાને જ રહેશે. હા માતા પિતાને આપણે ગુરુ જ માનવા જોઈએ. માતા પિતાને કોઈ પુત્રએ દીક્ષા આપી હોય એવું સાંભળ્યું નથી. આમ તો ભાગવતમાં જો કે આવે છે, કપિલ દેવે એની માતાને સત્સંગ કરીને ઉદ્ધાર કર્યો છે. બિલકુલ. એટલે સત્સંગ કરીને ઉદ્ધાર કર્યો હોય એવા ઉદાહરણ મળે છે. ગોકર્ણે એના પિતાને સત્સંગ કરીને ઉદ્ધાર કર્યો છે. હા કપિલ દેવે એની માતા દેવહૂતિનો ઉદ્ધાર કર્યો, પણ દીક્ષા આપી હોય એવું મારા ધ્યાનમાં નથી આવતું લગભગ. હા ક્યાંય હોય તો મને ખબર નથી હો. તો આચાર્ય ચરણ અદ્રશ્ય થઈ ગયા, કારણ કે એને આ ધર્મ સંકટમાં નહોતું પડવું. તો અદ્રશ્ય થઈ ગયા ને, તો એના માતા પિતા પુત્ર વિરહમાં મૂર્છિત થઈ ગયા. એના દુઃખનો કોઈ પાર ન રહ્યો. હા માતા પિતા બે દુઃખમાં મૂર્છિત થઈ જાય છે, અને મૂર્છિત દશામાં એ સીધા સાકેત ધામ વયા ગયા. હા સાકેત ધામ એટલે ભગવાન રામનું ધામ. મૂર્છિત દશામાં ત્યાં ગયા, અને ત્યાં એને જોયું કે મારો દીકરો રામાનંદ દિવ્ય સિંહાસન ઉપર બેઠો છે. વાહ. કાનમાં કિરીટ કુંડળ ધારેલા છે, નીલ કમળ જેવું સુંદર શરીર છે, શ્યામ રંગનું. એને જોયું, મતલબ એને એમ જ જોયું કે મારો દીકરો જ સાક્ષાત રામ છે અને સિંહાસન ઉપર બેઠો છે. હા એવા દિવ્ય દર્શન એને થયા એની માતા પિતાને. પછી બીજી ક્ષણે એમની મૂર્છા દૂર થઈ. મૂર્છા દૂર થઈ એટલે વળી પાછો પુત્ર પ્રેમ જાગી ગયો. અમારો રામાનંદ ક્યાં, અમારો રામાનંદ ક્યાં. જો એને નજરે જોયું કે મારો દીકરો ભગવાન છે, તો જો હજી પુત્ર પ્રેમ જાતો નથી, એટલે રડે છે. આને કોઈ માધુર્ય પ્રેમ. હા માધુર્ય ભાવમાં યશોદા પણ કોઈ દી કૃષ્ણને ભગવાન માનતી નહીં. હા યશોદા એમ કહેતી કે ગમે એવું હોય, પણ તું મારો લાલો જ છો, તું ભગવાન નથી. પુત્ર પ્રેમની વાત છે ને, તો આ પુત્ર પ્રેમ જાગવા પછી માતા પિતાને, અને પછી માતા પિતા બે જણા શરીર છોડી દે છે. હા શોકનો વેગ ન સહવાના કારણે માતા શરીર છોડી દે, જેવું લખ્યું છે અહીંયા. માતા શરીર છોડી દે છે ને પિતાજી જીવે છે. તો એના પિતાજી ને બધા માણસો હા રામાનંદ, હા રામાનંદ એની રટ લગાવે છે. તો બધાને સૂચતું નતું કે હવે શું કરવું. રામાનંદાચાર્ય અદ્રશ્ય થઈ ગયા હતા, ગોપીઓ પાસેથી જેમ કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા એ રીતે. અને બધાને રામાનંદાચાર્ય જોતા હતા કે અમારા ગુરુ પાછા આવે, અમારા ગુરુ પાછા આવે, એવી બધાની ઈચ્છા હતી. તો કે શું કરવું હવે? તો કે બધાનો સાચો ભાવ હતો. તો અચાનક વશિષ્ઠજીના અવતાર સ્વામી રાઘવાનંદ પ્રગટ થયા. હા રાઘવાનંદ કે જે વશિષ્ઠજીનો અવતાર હતા, ઈ પ્રગટ થયા. હા લોગ पैरत थके थाह जनु पाई, सबने मुनि को अपनी दारुण व्यथा कह सुनाई. મતલબ બધાએ રાઘવાનંદને કીધું કે અમારા રામાનંદને પાછા લઈ આવો. તમે તો વશિષ્ઠજીના અવતાર છો, અને રામાનંદાચાર્ય રામનો અવતાર છે, તો તમે એના ગુરુ થાવ, તમે બોલાવી દો, અમારા રામાનંદને બોલાવી દો. કે
અમે અમારા ગુરુ વગર રામાનંદ વગર જીવી શકીએ એમ નથી, એટલે ગમે એમ કરીને તમે છે ને કે અમારા ગુરુજીને બોલાવી દો. હા તો બધા ભક્તોની આવી ઈચ્છા હતી, એટલે રાઘવાનંદે કીધું કે જો એને પાછા પ્રગટ કરવા હોય રામાનંદને તો શ્રી રામ મહાયજ્ઞ કરવો પડશે તમારે કે. હા જો એ શ્રી રામ મહાયજ્ઞ થઈ જશે ને કે તો પાછા આવી જશે. તો કે કરો યજ્ઞ. તો શ્રી રામ ષડક્ષર મંત્ર તે શ્રી રામાય નમઃ. હા હું ન ભૂલતો હોય ને તો આ જ ષડક્ષર મંત્ર છે. ષડ એટલે 6 અક્ષર એમ. શ્રી રામાય નમઃ, શ્રી રામાય નમઃ મંત્રના વિધિપૂર્વક 6 કરોડ આહુતિ આપી એમ. હા અને આહુતિ આપવા વાળા કોણ હતા? સદાચારી બ્રાહ્મણો હતા, સદાચારી. અને હજાર બ્રાહ્મણ એક યાર આહુતિ આપતા હતા, એટલે 100 આહુતિમાં સીધી લાખ થઈ જાય ને. હા 1000 બ્રાહ્મણને બેહાડ્યા, 1000 કુંડીનો યજ્ઞ કર્યો, અને એમાં શ્રી રામાય નમઃ એમ કહીને આહુતિ આપે, શ્રી રામાય નમઃ એમ કરીને આહુતિ આપે. એવી 6 કરોડ આહુતિ આપી, એટલે યજ્ઞમાંથી રામાનંદાચાર્યજી પ્રગટ થઈ ગયા. હા યજ્ઞની અંદરથી પ્રગટ થયા રામાનંદાચાર્યજી. એટલે આ પ્રસંગને લક્ષ્ય કરીને નાભાજીએ 56માં લખ્યું છે, તિનકે રામા